દ્વારકાની સલાયા નગરપાલિકામાં ભાજપને મોટો ઝટકો પડ્યો છે અને સલાયા પાલિકામાં ભાજપનું ખાતું જ ન ખુલ્યું। પાલિકામાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનો દબદબો જોવા મળ્યો તો કુલ 28 બેઠકોમાંથી 15 પર કોંગ્રેસની જીત થઈ તો 13 બેઠક પર આમ આદમી પાર્ટીનો વિજય થયો છે। પાલિકામાં અમારી 15 સીટો આવી છે, 28ની સીટ છે, 13 સીટો છે એની ઉપર આમ આદમી પાર્ટી ચૂંટાણી છે, જ્યારે ભારતીય જનતા પાર્ટી અને MIM બે પાર્ટી પણ અહીંયા ચૂંટણી લડતી હતી, હાલાકી એમને એક પણ સીટ જીતી નથી। સામાન્ય નગરપાલિકાની મતગણતરી બાદ આમ આદમી પાર્ટીને કુલ 13 વોર્ડ ઉપર વિજેતા જાહેર કરવામાં આવ્યા છે અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીને ટોટલ 15 બેઠક ઉપર વિજેતા જાહેર કરવામાં આવ્યા છે અને અન્ય કોઈ પણ ઇસ્યુ નથી અને ખૂબ જ સરસ અને શાંતિપૂર્વક રીતે મતગણતરી પૂરી થઈ ગઈ છે। બાવળા નગરપાલિકામાં રસાકસીનો જંગ જોવા મળ્યો અને બાવળા નગરપાલિકાની 28 બેઠકમાંથી 14 પર ભાજપ છે, જ્યારે 13 બેઠક પર કોંગ્રેસ છે, ત્યારે એક બેઠક પર સૌ કોઈની નજર છે, જેમાં BSP ઉમેદવારની જીત થઈ છે। કાળુભાઈ ચૌહાણ જેઓ BSP ઉમેદવાર છે તેમની એક બેઠક પર જીત થઈ છે, ત્યારે હવે કાળુભાઈ ચૌહાણ અહીં કિંગ મેકર સાબિત થશે। બાવળા નગરપાલિકાની અંદર કહી શકાય કે રસાકસીનો જંગ છે તે જોવા મળી રહ્યો છે। કોંગ્રેસ પાર્ટીને 13, ભાજપા પાર્ટીને 14, તો સાથે જ BSP જે પાર્ટી છે તે પાર્ટીને એક ઉમેદવાર જીત્યો છે, તે કાળુભાઈ છે, કાળુભાઈ ચૌહાણ। કાળુભાઈ, કિંગ મેકર બાવળા નગરપાલિકાના તમે ગણાશો? થેન્ક યુ। એમ નહીં, પણ તમે જીતા છો, કેટલા ટર્મથી જીતતા આવો છો અને જે રસાકસી થઈ 4 ટર્મથી જીતો છો? 4 ટર્મથી સતત। કાળુભાઈ, પણ સૌથી મોટો સવાલ એ થાય છે કે ભાજપને 14 અને કોંગ્રેસને 13 મળી છે, એટલે હવે કિંગ મેકર તમે છો, એટલે હવે તમે નક્કી કરશો કે પ્રમુખ કોણ બનશે, કારણ કે તમારો એક મત મહત્વનો રહેશે। એ પછી ડિસિઝન લઈશું, અત્યારે હાલમાં નહીં। એમ નહીં, પણ આપનો કે વિચાર? મારા વોટરો ડિસિઝન આપશે, હું ડિસિઝન લઈશ। ઓકે, કારણ કે તમે કહેવાય કિંગ મેકર ખરા? કિંગ મેકર ખરા, પહેલે ચોથી વાર જીતા હતા, ચોથી વાર 4 વાર સતત 7મા વોર્ડમાં તમે એકલા પેનલથી તમે એકલા સિંગલ જ જીતો છો? સિંગલ જ એક। હા, ચોક્કસ આ જે BSP જે પાર્ટી છે તેના જે ઉમેદવાર છે તે જીત્યા છે અને તે કિંગ મેકર સાબિત થશે, કારણ કે એ માની શકાય કે ભાજપા પાર્ટી 14, 28 બેઠકની આ નગરપાલિકા છે તેની અંદર હવે એક મત મહત્વનો છે કે કોની તરફ જાય છે અને કોણ અમિત શર્મા સાથે પ્રણવ પટેલ, બાવળા, અમદાવાદ। આ તરફ કચ્છની રાપર નગરપાલિકામાં ભાજપનો દબદબો જોવા મળ્યો। 28માંથી 21 બેઠક પર ભાજપનો કબજો અને કોંગ્રેસના ફાળે આવી છે 7 બેઠક। વોર્ડ નંબર 5ની પેનલ પર કોંગ્રેસે કબજો કર્યો છે। ખૂબ આનંદનો દિવસ છે આજે રાપરમાં ભારતીય જનતા પાર્ટીની અમારી બોડી બની ચૂકી છે। 6 વોર્ડની ગણતરીના અંતે અત્યાર સુધી અમે 18 સીટો જીતી ચૂક્યા છીએ, એટલે અમારી બોડી બની ગઈ છે અને હજી 7 નંબર વોર્ડ પણ અમે 4 સીટો વિજય બની રહ્યા છીએ, એટલે ભવ્ય વિજય આ રાપરમાં ભારતીય જનતા પાર્ટીનો થયો છે। તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપનો દબદબો જોવા મળ્યો છે અને કોંગ્રેસના સુપડા સાફ થતા નજરે પડ્યા છે, ત્યારે કચ્છની રાપર નગરપાલિકામાં પણ ભાજપનો દબદબો જોવા મળ્યો। બીજી તરફ પંચમહાલની વાત કરીએ તો પંચમહાલની કાલોલ નગરપાલિકા વર્ષ 1996માં અસ્તિત્વમાં આવ્યા બાદ પ્રથમવાર ભાજપે ચૂંટણીમાં સ્પષ્ટ બહુમતી હાંસલ કરી છે। જાહેર થયેલા પરિણામમાં ભાજપને 11 અને અપક્ષને 10 બેઠકો મળી છે। હાલ શક્તિસિંહ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી રહી છે, સીધા તે તરફ। જ્યારે અમારા પાસે મજબૂતીથી ધારાસભ્યો 81 હતા, ત્યારે જુનાગઢ મહાનગરપાલિકામાં માત્ર 1 કોર્પોરેટર અમારા ચૂંટાયેલા હતા। એ પછી બાય ઇલેક્શન્સમાં બીજા 2 ચૂંટાયા અને વિસર્જન થયું ત્યારે 3ની સંખ્યા હતી। આજે છેલ્લા આંકડા મળતા મુજબ જ્યાં માત્ર 2018માં 1 ચૂંટાયા હતા, ત્યાં આજે કોંગ્રેસના સિમ્બોલ પર જુનાગઢ મહાનગરપાલિકામાં 11 કોર્પોરેટરો અમારા ચૂંટાયા છે। હું જુનાગઢના સુજ્ઞજનોનો ખૂબ આભાર માનું છું। ઘણા હાથગંડાઓ થયા જુનાગઢમાં, જે રીતે ચૂંટણીની સાથે અનેક પ્રકારના જે લોકશાહીમાં માન્ય નથી એવા હાથગંડા થયા, એમ છતાં જુનાગઢવાસીઓએ જે પ્રેમ આપ્યો છે માટે એમનો ખાસ આભાર માનું છું। અનેક કાવાદાઓ લોકશાહીમાં જેને કરપ્ટ પ્રેક્ટિસ કહે, જે માન્ય ન હોય,
અને હું આક્ષેપ કરું છું એમ નહીં, આપના સૌના કેમેરાની આંખે અમારા એક ઉમેદવારે સ્ટિંગ ઓપરેશન કર્યું. પંચમહાલના કાલોલ નગરપાલિકાના વોર્ડ નંબર 4 માં અપક્ષનો દબદબો જોવા મળ્યો. અપક્ષના ચારેય ઉમેદવારો અહીંયા વિજેતા થયા છે. તો ગોંડલની સુલતાનપુર બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપની મહિલા ઉમેદવારનો વિજય થયો છે. વર્ષા ગોંડલિયાનો 2263 મતથી ભવ્ય વિજય થયો. આ તરફ આણંદના ખંભાતની ઉંદેલ ગ્રામ પંચાયતની વિભાગ 2 ની પેટા ચૂંટણીમાં ભાજપે બાજી મારી લીધી. ભાજપ ઉમેદવાર રમેશ પરમારનો 1304 વોટથી વિજય થયો. આ તરફ જસદણના વોર્ડ નંબર 2 માં ભાજપના ચારેય ઉમેદવારોની